રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ મેઇન પોસ્ટ ઓફિસની બહાર લાંબી લાઈનો લગાવી લોકો વહેલી સવારથી ઊભા છે ફક્ત ટોકન લેવા માટે। ધોરાજીમાં આધાર કાર્ડ સુધારા વધારા કરવા માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ધોરાજીમાં ફક્ત એક જ જગ્યાએ સુધારા વધારાની કામગીરી કરવામાં આવી રહી છે। ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે અન્ય જગ્યાએ કામગીરી થતી નથી, જેને લઈને જે લોકોને આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા છે તે લોકો વહેલી સવારથી પોસ્ટ ઓફિસ બહાર લાંબી લાઈનો લગાવી ઊભા છે, એ પણ ફક્ત ટોકન લેવા માટે। વારો ક્યારે આવે તે નક્કી નથી। ધોરાજીમાં અન્ય જગ્યાએ સુધારા વધારા કરીને કામગીરી બંધ હોવાથી લોકોને હેરાન પરેશાન થવું પડે છે। ત્યારે લોકોની માંગ છે કે ધોરાજીમાં અન્ય જગ્યાએ પણ આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। મારું નામ છે જાડેજા મનદીપસિંહ। હું અડવાળ ગામથી આવું છું આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે। 6 મહિનાથી હેરાન થઈએ છીએ પણ કઈ એમાં પ્રોસેસ થતી નથી। કઈ પણ વસ્તુ ઘટતી હોય બધી હાજર કરી તો પછી ઘડી ઘડીએ કીધા હજી આમાં આ ઘટે છે આ ઘટે છે, એવી રીતના કઈ મળતું નથી અને તંત્ર કઈ આમાં આગળ કરતું નથી કામ। એક જ જગ્યાએ ધોરાજી પોસ્ટ ઓફિસે ચાલુ છે, અમે ખૂબ હેરાન થઈએ છીએ। માટે ક્યાંક બીજી જગ્યાએ ચાલુ કરાવે એવી તંત્રને અપીલ છે અમારી। અમે અહીંયા 7 વાગ્યાને આવ્યા છીએ। તંત્રને એટલું જ કહીએ છીએ કે ક્યાંક બીજી જગ્યાએ ચાલુ કરાવો, મામલતદાર ઓફિસે છે, ગમે ત્યાં બીજી જગ્યાએ ચાલુ કરાવો જેથી અમને હેરાનગતિ ઓછી થાય। તમારું નામ? જયદીપ। હું આવ્યો સર, કઈ જગ્યાએ આવ્યા છો? પોસ્ટ ઓફિસ આધાર કાર્ડ નું સુધારો વધારો કરવા માટે। કેટલા વાગ્યા આવ્યા છો? 8 વાગ્યાના। ઓર આવ્યો કે નથી? ના, હજી કઈ ટોકન વાળા કોઈ આવ્યા નથી હજી। ક્યારે વારો આવે કઈ નક્કી નથી। શું કહે છે તંત્ર? તંત્રને એવું જાણ કરવામાં આવે કે બીજી જગ્યાએ ચાલુ કરે જેથી આ ટ્રાફિક ઓછો થાય ને એવું બધું। ફારૂકભાઈ। હવે શું આવ્યા સર, કઈ જગ્યાએ આવ્યા છો? આધાર કાર્ડ લેવા આવ્યો છું, ટોકન લેવા આવ્યો છું, આધાર કાર્ડમાં સુધારો કરવો છે। કઈ જગ્યાએ આવ્યા છો? અહીંયા પોસ્ટ ઓફિસ છે। શું કામ આવ્યા છો? આધાર કાર્ડનો અપડેટ કરવા। વારો કેટલા આવશે કઈ? મારો તો કલાકે થાય ને 2 કલાકે થઈ જાય। 8 વાગ્યાનો આવ્યો છું, હજી આવ્યો નથી સાહેબ। અહીંયા ટ્રાફિક બહુ રહે છે। હવે જો તંત્ર બીજી જગ્યાએ ચાલુ કરે તો વહેલો વારો આવી જાય ને હેરાન ના થવું પબ્લિક। અમે રજૂઆત આવી છે।